બીજાથી જુદા કેવી રીતે પડી શકાય એવું તમને કોઈ પૂછે તો એનો જવાબ એ છે કે તમને તમારી નબળાઈ ખબર હોવી જોઈએ. That's the best part of it, I think. કે તમને ખબર હોય કે આ મારી નબળાઈ છે અથવા આ મારી નબળી ક્ષણ છે અથવા આ મારી નબળી કડી છે. એને જો તમે હેન્ડલ કરી શકો તો હું માનું છું પછી બીજા પ્રશ્નો બહુ રહેતા નથી. આપણા કિસ્સામાં એવું થાય છે કે આપણી નબળાઈઓ બીજાને ખબર પડી જાય છે અને આપણને ખબર રહેતી જ નથી. એટલે એ આપણી નબળાઈનો જુદી જ રીતે ઉપયોગ કરી પણ શકે, કરે છે એવું તો નહીં કહું બધા, પણ કરી પણ શકે અને ત્યારે આપણને વધુ તકલીફ થાય છે. મારે જે વાત કરવી છે, હમણાં એક પુસ્તક હું વાંચું છું ઓન માય વે ટુ સાન ફ્રાન્સિસ્કો પણ વાંચતી હતી ને અધરવાઇઝ પણ એ પુસ્તક ડિફિકલ્ટી ઓફ બીંગ ગુડ. બહુ સરસ પુસ્તક છે. પુસ્તકમાં તો બીજી મહાભારતની ને એવી વાતો છે, પણ મને આ ટાઇટલ બહુ ગમ્યું કે જ્યારે કોઈ તમારા વખાણ કરે, તમને એમ કે તમે આવા સારા છો ને તમે આમ છો ને તમે આટલા ભલા છો ને આટલા લીડર છો ને આટલા બહાદુર છો ને આટલા પ્રામાણિક છો, ત્યારે તમને એક ઇમેજમાં સેટ કરે છે માણસ. એક જગ્યાએ બેસાડી દે કે તમારાથી આમ કરાય અને તમારાથી આમ ન કરાય. આ એણે જ નક્કી કર્યું છે. આમાં તમે તો ક્યાંય છો જ નહીં. આ એણે પોતાના મનમાં બનાવેલી તમારી એક છબી છે. બહુ મજાની વાત છે. આજે મને જનરલી બધી પર્સનલ જ વાતો કરવી છે કારણ કે કોઈ વિષય નથી આપ્યો. આવું ફ્રીડમ જનરલી હોતું નથી. મારે ફ્રીડમ વિષયની આજુબાજુ જ રહેવાનું હોય છે. હું ઈસ્ટ આફ્રિકા ગયેલી ગયા વર્ષે મારા દીકરા સાથે, મારા પરિવાર સાથે. મેં મારા થોડા સ્વિમસૂટમાં ફોટા અપલોડ કરેલા. મને ખબર નથી કેટલા લોકોને ખબર છે. ગુજરાતી ભાષાના ધુરંધરો બધા મારા પર તૂટી પડ્યા કે ગુજરાતી ભાષાના લેખકો આવા ફોટા અપલોડ કરે છે ને આમ છે ને તેમ છે ને આવું કરાય નહીં ને ભાષાની અસ્મિતાનું શું. એટલે મને તો હજી એ નથી સમજાતું કે હું શું પહેરું, એની સાથે હું શું લખું, એને કેવી રીતે સંબંધ હોય. એટલે મોદી સાહેબ જીન્સ પહેરે તો એ પ્રાઇમ મિનિસ્ટર ના રહે? તમે તરત એક જુદું નક્કી કરેલો કે આવું નો ધીસ ઇઝ નોટ પ્રાઇમ મિનિસ્ટર નાઉ. એ ટ્રેકસૂટમાં યોગા કરતા ફોટા અપલોડ કરે તો તરત જ તમને એમ થાય કે આવો તે કાંઈ હોય પ્રાઇમ મિનિસ્ટર, દેશની અસ્મિતાનું શું. પણ ખેર, તો આ ફોટા મેં અપલોડ કર્યા. ગુજરાતી ભાષાના જે રખેવાળો છે એ બધાએ મને બહુ મારી મેથી મારી. પછી બહુ ચાલ્યું. આઈ થિંક એ 800-900 કોમેન્ટ્સ બધી આમ અવસ્થા મારી સામે ન જુએ એવા લોકો પણ લખી ગયા. એટલે મજા પડી. આમ તો આપણને તો અટેન્શન સીકર છીએ જ આપણે, એટલે આવા 900 લોકો આપણને નોંધે છે એ પણ મહત્વનું છે. સો ચાલ્યું. પછી મને થયું કે હવે આનો જવાબ નાનકડો લખવો જોઈએ. હું પર્સનલ જવાબ મારા ફેસબુક પેજ પર કોઈને આપતી નથી. એ દલીલ કરવાની જગ્યા નથી. એ મારા વિશેના ન્યૂઝ રિલીઝ કરવાની એક નાનકડી મારી ફ્રન્ટ ઓફિસ છે કે જેમાં હું દલીલબાજીમાં ઉતરતી નથી. એટલે મેં એક જનરલ પોસ્ટ લખી જેમાં મેં લખ્યું કે બહુ મજા પડી મારી સાથેના આ જે કોઈ તમારા અભિપ્રાયો જાણીને. હવે જેણે જે કંઈ લખ્યું છે એને મારે 3 વાત કહેવાની છે. પહેલી, કે તમને સ્વિમસૂટમાં એક સ્ત્રી દેખાઈ પણ કામની વચ્ચે દીકરાને સમય આપતી અને દીકરા સાથે મજા પોતાના કામની સાથે સાથે કરી લેતી માં ન દેખાય. આ તમારો પહેલો પ્રશ્ન. તમારો બીજો પ્રશ્ન એ કે તમને એવું ન સમજાયું કે 50 વર્ષે સ્વિમસૂટ પહેરી શકે એવું શરીર ગુજરાતી સ્ત્રીએ રાખવું જોઈએ. એટલે આ બીજી મહત્વની વાત કે સાહેબ આટલા બધા કામની વચ્ચે હું મારું શરીર જાળવું છું, સાચવું છું, ધ્યાન રાખું છું. સો દેટ્સ one more thing that I want to bring to your desk. And third and very important thing that I want to bring it is કે તમને સાડી પહેરીને શરાબ પીતી સ્ત્રીઓ પસંદ છે પણ શોર્ટ્સ પહેરીને સંસ્કૃત બોલતી સ્ત્રી નહીં છે. આ પોસ્ટ ગઈ પછી તો સોપો પડવાનો જ હતો એટલે સોપો પડી ગયો. પણ મજાની વાત એ છે, મારે જે કહેવું છે તે એ કહેવું છે કે આપણે સામેના માણસને એક ઇમેજમાં ફિક્સ કરીએ છીએ
એ આપણે બનાવેલી ઇમેજ છે. એણે એની કન્સેન્ટ નથી આપી એ ઇમેજ માટે. કેટલા બધા લોકો સાથે જ્યારે આપણે આર્ગ્યુમેન્ટ થાય, દલીલ થાય, ઝઘડો થાય, ત્યારે આપણે કહીએ કે મેં તમને આવા નહોતા ધાર્યા. પણ તમે શું ધાર્યું એના પર એનું કેવી રીતે કંટ્રોલ? તમે જે ધાર્યું તમે ધાર્યું એ તો તમારો પ્રોબ્લેમ છે. એણે તમને એમ કીધું હોય કે તમે મારા વિશે આમ ધારજો, તો એ બંધાય છે. બાકી તો એ બંધાતા નથી. એને તમે શું ધારો છો એની સાથે શું નિસ્બત? સો ધીસ ઇઝ વોટ પ્રોબેબલી our problem is. And the very interesting part of the story is કે આપણે જે ધાર્યું હતું એ આપણને ન મળ્યું, એ વિશે આપણને ખૂબ પીડા છે, ખૂબ અફસોસ છે. એ વિશે આપણે જીવનભર ફરિયાદ કરી શકીએ એટલા બધા કડવા થઈ જઈએ છીએ. સવાલ એ છે કે ધારતા પહેલા શું કોઈને પૂછી શકાય કે હું તમારા વિશે આમ ધારું છું તો ધારું કે ન ધારું? આવું થઈ શકે? Can we talk to people about the image that we built in our minds? We don't. કોઈ પણ વ્યક્તિને આપણે મળીએ, સૌથી પહેલો સંબંધ દોસ્તીથી શરૂ કરીએ તો બે લોકો પડોશમાં રહેવા આવે ને, એકદમ અહીંયા તો એટલું બધું કદાચ નહીં થતું હોય, પણ ભારતમાં તો એને ત્યાં અત્યારે તમે ગેસ ચાલુ નહીં કરતા, કોફી આપે ને, ખાવાનું આપે ને, દોડમ દોડ કરે ને, કશું બનાવ્યું હોય તો તરત ત્યાં ગરમ ગરમ આપવા જાય ને, પેલા લોકો તમારે ત્યાં વાસણ ખાલી ન આપે ને, એટલી બધી મિત્રતા 15 દિવસમાં. તો તમારે તપેલા અહીંયા લઈ આવો ને આપણે અહીંયા જ જમીએ ને, 15 દિવસમાં તો તમને એમ થાય કે ઓહો આ તો કઈ સદીઓથી મિત્રો હશે, ગયા જન્મમાં પણ એકબીજાને ઓળખતા હોવા જોઈએ, એટલો બધો પ્રેમ થઈ જાય. પછી પહેલી જગ્યા આવે કે જ્યાં પહેલો પડાવ કે જ્યાં માણસને તમે ઓળખવા માંડો. ઇન્ટરેસ્ટિંગ પાર્ટ ઓફ ધ સ્ટોરી ઇઝ કે આપણને બહુ ગમે, આપણને બધા ઓળખે તે, પણ ઓળખી જાય તે ન ગમે. મને ફલાણા ઓળખે ને, દીકરા સાથે મારે બહુ દોસ્તી ને, કાર્ડ કેટલા આપણે ફ્લેશ કરતા હોઈએ છીએ. ઓહો ફલાણા તો મારે ઘેર આવે. ઘણા લોકોને મેં એવા કહેતા સાંભળ્યા છે કે બાળા સાહેબ તમે ચા કહેવા મોકલતા, હવે મોકલતો આચો. કોઈ મિનિસ્ટર એમ કે અશોક ભટ્ટ અમારી સાથે બેસી રહેતા ખાડિયાના નાકે, હવે બેસાડ 15 મિનિટ તો વાંચો. કોઈ એક જમાનામાં તમારી એની સાથે શું દોસ્તી હતી, એ દોસ્તી તમે ન ટકાવી, એણે ન ટકાવી, સમયે ન ટકાવી. Don't blame anybody. But the question is that don't flash cards when it comes to some people. ઘણી વાર મને પણ એવી સમસ્યા થઈને ઊભી રહે, તમે પણ કદાચ એમાંથી પસાર થતા હશો કે તમારા બાળપણના મિત્રો હોય, તમારા જૂના મિત્રો હોય, ડૉક્ટર થઈ ગયા હોય, એન્જિનિયર થઈ ગયા હોય, મિનિસ્ટર હોય, કોઈ મોટી પોસ્ટ પર પહોંચી ગયા હોય, પછી તમે અમદાવાદ જાઓ અને તમે ફોન કરો અને તમારી અપેક્ષા એવી હોય કે આજથી 10 વર્ષ પહેલાં એ જેવી રીતે તમને સમય આપતા હતા એવી રીતે આજે પણ આપે. પણ એવું એની ઈચ્છા છતાં પણ ન થઈ શકે એવું બને. એની ઘણી ઈચ્છા હોય કે તમારી સાથે સમય પસાર કરે ને એ આમ તેમ કરીને પોતાને સ્કેડ્યુલ્સ પણ ચેન્જ કરવાનો પ્રયત્ન કરે, પણ કેટલીક વખત કેટલીક વસ્તુઓ આપણા હાથમાંથી બહાર નીકળી જતી હોય છે અને આપણે એને ન મળી શકીએ અથવા ન એ રીતે ગોઠવી શકીએ તો પહેલી ફરિયાદ એવી હોય કે તમે તો મોટા માણસ થઈ ગયા. હવે આમાં મોટા ને નાના સાઇઝમાં તો કોઈ થતા નથી. છેલ્લી હાઈટ તમારી જે 5 ફૂટ 7 ઇંચ કે 5 ફૂટ 5 ઇંચ હતી એનાથી વધતી નથી. તમે મિનિસ્ટર થઈ જાઓ એટલે તમે 5 ફૂટ 7 ઇંચમાંથી 6 ફૂટના થતા નથી. Question comes in that our expectations fail and that's where we start blaming people. હમણાં એક બહુ સરસ સદગુરુની વાત મેં વાંચી કે I am responsible for what I say, not for what you understand. હું જે કહું તે વિશે હું જવાબદાર છું, તમે શું સમજો એ વિશે હું કેવી રીતે જવાબદારી કરું? એ તો તમારી સમજણ પર આધારિત છે. મારે એક બહુ સરસ મહાભારતની વાત અહીંયા ટાંકવી છે. કૃષ્ણ જ્યારે ગોકુળ છોડીને જવાનું નક્કી કરે છે, મહારાસ જે ભાગવતની કથા તમે સાંભળતા હશો ત્યારે તમે બધાએ મહારાસ વિશે સાંભળ્યું છે. જવાનું જ્યારે નક્કી કરે છે ત્યારે રાધા સાથેનો બહુ સુંદર સંવાદ છે અને ત્યારે એક કનૈયાલાલ મુનશીએ પણ લખ્યો છે કૃષ્ણ અવતારમાં અને મેં પણ એને મારી રીતે મૂક્યો છે. પણ સવાલ એ આવીને ઊભો રહે છે કે રાધા એવું કહી શકી હોત કે તે મને છેતરી,
એને બદલે એ સંવાદમાં રાધા એવું કહે છે કે તું બહુ મોટા કામ માટે જઈ રહ્યો છે અને હું આ ભૂમિ સાથે બંધાયેલી છું, અહીં જ ઉગેલી છું, અહીં જ મારે જીવવાનું છે, એટલે તારી સાથે નહીં આવી શકે, પણ તારી ભીતરનો એક પીસ, તારી ભીતરનું કશુંક મૂકી જા મારા માટે અને મારી ભીતરથી કશું લઈ જા તારા માટે. આ બહુ સુંદર સંવાદ છે. અને પછી એનો રેફરન્સ છેક પાછળ મહાભારતના કુરુક્ષેત્રના યુદ્ધના 14મા દિવસે જ્યારે કૃષ્ણ બહુ જ વ્યથિત છે, વિચલિત છે, ત્યારે આવે છે અને ત્યારે એને પૂછે છે અર્જુન કે શું એવું થયું છે કે તમે આટલા વ્યથિત છો? અને ત્યારે કૃષ્ણ જયદ્રથના વધ પછી કહે છે કે મને ખબર નથી હું સાચું કરી રહ્યો છું, ખોટું કરી રહ્યો છું. દરેક માણસ ઇન્ટ્રોસ્પેક્શનમાંથી પસાર થતો જ હોય છે. તમે જીતી રહ્યા હો તો પણ તમે પસાર થતા હો છો, તમે હારી રહ્યા હો તો પણ તમે ઇન્ટ્રોસ્પેક્શનમાંથી પસાર થતા હો છો. તમને બધું સારું વિન વિન સિચ્યુએશન હોય તો પણ એકવાર એવો સવાલ આવીને ઊભો રહે કે આ બધું બરાબર છે ને યાર, હું જે કરી રહી છું કે કરી રહ્યો છું એ બધું કરેક્ટ છે ને? તો એ અર્જુન એને પૂછે છે, એ જવાબ આપે છે કે હું રાધાનું સ્ત્રૈણ તત્વ મારી સાથે લઈ આવ્યો છું. સમથિંગ વેરી ફેમિનાઇન ઇન મી ઇઝ રાધા, એન્ડ ધીસ ફેમિનાઇન, ધીસ સ્ત્રૈણ તત્વ, ધીસ so much a part of femininity of her is telling me કે આ યુદ્ધ, આ લોહી, સમજો પહેલા દિવસે આ જ વાત એણે અર્જુનને કહી છે કે તું તો મરેલાને મારે છે, વ્યથા નહીં કરે. ત્યાજ્ય હૃદય દૌર્બલ્ય ઉત્તિષ્ઠ પરંતપ જાગ્રત વરાન પ્રાપ્ય નિબોધિત. જે મળી ગયું છે તેને જ મેળવવાનું છે, એમાં કંઈ બીજું તારે કરવાનું નથી. એ જ માણસ 14મા દિવસે પોતાની જાતને પૂછે છે કે મારી અંદર જે આ ફેમિનાઇન તત્વ છે મને કહે છે કે હું શું કરી રહ્યો છું, આ કેટલા લોકોનું મૃત્યુ મને ક્યાં લઈ જશે? અને ત્યારે અર્જુન પૂછે છે કે આજે તમે લઈ આવ્યા તો બરાબર, પણ મૂકી શું આવ્યા? અને ત્યારે કૃષ્ણ જવાબ આપે છે કે હું મારું સંગીત મૂકી આવ્યો છું, મારું મ્યુઝિક. અને જે માણસના જીવનમાંથી મ્યુઝિક જતું રહે ને એના જીવનમાંથી સિમ્ફની જતી રહે છે. હવે મારી અંદર એ રિધમ નથી, એ બેલેન્સ નથી, એ સિમ્ફની નથી. હવે ઘોંઘાટ છે, હવે શંખનાદ છે, હવે ભાલાના ખણખણાટ છે, હવે પોલિટિકલ ચર્ચાઓ છે. અને તમે જુઓ મહાભારતમાં દ્રૌપદી સ્વયંવરમાં કૃષ્ણ દાખલ થાય છે પછી ક્યાંય પ્રણય કથાઓ નથી. પહેલી એન્ટ્રી એની પોલિટિકલ સ્કોલર તરીકે થાય છે. કૃષ્ણ પ્રવેશે છે મહાભારતમાં, એ પછી માત્ર સુરાજ્યની સ્થાપના અને યુદ્ધ, એ સિવાયની કોઈ ચર્ચા છે જ નહીં. ક્યાંય પ્રણય કથાઓ, એની રુજુતા, એનો પ્રેમ, એનું માર્દવ, એનું માધુર્ય ક્યાંય વચ્ચે આવતું. એ પછી એ એક કિંગ છે, કિંગ મેકર છે, પોલિટિકલ સ્કોલર છે, જીનિયસ છે, પણ ક્યાંય એની ભીતર રહેલું એ માર્દવ ઉઘડતું નથી. એટલે આ સમજવાની વાત એ છે કે ઘણીવાર માર્દવ ઉઘડે નહીં એટલે હોય નહીં એમ માનનારા લોકો બહુ મોટી ભૂલ કરે છે. આપણે ઘણીવાર ઘણા લોકોને આપણી રીતે જજ કરીએ છીએ, એને નહીં સમજાય. આ તમે નક્કી કર્યું કે એને નહીં સમજાય. એને સમજાય છે કે નહીં એવું તો પૂછો. કેટલા બધા લોકોને મેં એવા જોયા છે કે ઇમોશનલ જ નથી, આવું પોતાના પતિ વિશે કહ્યું. ના, ધીસ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ આઈ થિંક અવર લાઈફ, કે આપણે કોઈ એક માણસ વિશે કેટલી સ્વાભાવિકતાથી કહી દઈએ કે એ ઇમોશનલ જ નથી, એમને આવું સમજાશે જ નહીં. ખરેખર સમજાતું હોય અને અભિવ્યક્ત ન થતા હોય એવું ના બને.